દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઈની ઢાઢર નદીમાં ઘોડાપૂર આવતા 7 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા અને વાઘોડિયા માર્ગ બંધ કરાયો હતો। વડોદરા જિલ્લામાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદને પગલે નદી નાળા છલકાયા છે, જેના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે દેવ ડેમની સપાટીમાં સતત વધારો થતાં દેવ ડેમમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું છે। આ પાણીના પ્રવાહને કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગ પર જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઈથી વાયા અમરેશ્વર થઈ વાઘોડિયા જતો મુખ્ય વાહન વ્યવહાર માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે। અમરેશ્વરથી વાઘોડિયા જવાના રસ્તા પર ધસમસતા પાણી ફરી વળ્યા છે। રોડ પરથી ભારે પ્રવાહમાં પાણી વહી રહ્યા હોવાની સુરક્ષાના ભાગરૂપે સીમડિયાથી અમરેશ્વર થઈ વાઘોડિયા જવાનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે। પ્રયાગપુરા, અમરેશ્વર, નારાયણપુરા અને બંબોજ સહિતના આસપાસના ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। તંત્ર દ્વારા ડભોઈ તાલુકાના 10 અને વાઘોડિયા તાલુકાના 7 મળીને કુલ 17 ગામોને સાવચેત રહેવાની સૂચના આપી દેવાઈ છે। ગ્રામ્યજનોને નદી કે નાળા નજીક ન જવા અને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે, જ્યારે ઇમરજન્સી સેવાઓ અને તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે।